જય શ્રી રામ. હવે આપણે આગળ જોઈશું નાણું અને ફુગાવો, જેમાં એકવાર પ્રસ્તાવના જોઈ લઈએ. આમાં મેઇન આપણે જોવાનું છે નાણું. નાણું એટલે શું, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, નાણાંના અર્થ, નાણાંના કાર્યો, નાણાંના પ્રકારો વગેરે વગેરે. જેમાં આપણે પ્રસ્તાવના જોઈએ કે નાણું અને ફુગાવો, ધોરણ 12 અર્થશાસ્ત્ર, પાઠ 3, નાણું અને ફુગાવો. પ્રસ્તાવનામાં પહેલા છે સાટા પ્રથાનો અર્થ. એ આપણે સાટા પ્રથા એટલે વિસ્તારમાં અંદર જોઈશું નિજરાતે. પછી છે સાટા પ્રથાની મર્યાદાઓ, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, મૂલ્યના માપનની મુશ્કેલી, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, નાણાંની ઉત્ક્રાંતિ, નાણાંનો અર્થ અને કાર્યો, વિનિમયના માધ્યમનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. પછી છે નાણાંના પ્રકારો. નાણાંના પ્રકારો પછી ફુગાવાનો અર્થ, ફુગાવાની વ્યાખ્યા, ફુગાવાના લક્ષણો, ફુગાવાના કારણો. ફુગાવાના કારણોમાં છે માંગમાં થયેલો વધારો, ઉત્પાદન ખર્ચમાં વધારો અને અન્ય કારણો. હવે આપણે પાઠની શરૂઆત કરીશું. આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંની જરૂર પડે છે. નાણું વિનિમયનું માધ્યમ છે. વિનિમય મતલબ આપલેનું માધ્યમ છે, સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે. ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાંને બચાવે છે. માનવી અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે, વળી બધી જ જરૂરિયાત જાતે પૂરી કરી શકતો નથી. માટે પરસ્પરના વિનિમય દ્વારા, વસ્તુઓ તથા સેવાઓની આપલે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો, અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવામાં આવે છે. હવે સાટા પ્રથાનો અર્થ આપણે વિસ્તારથી જાણીશું. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા, એટલે સાટા પ્રથા. સાટા પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા પણ કહેવામાં આવે છે. સાટા પ્રથાની મર્યાદાઓ મતલબ કે સાટા પ્રથામાં શું ખામીઓ છે એ. શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું. એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહ્યો. જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી સ્વ-વપરાશ માટે ઘઉં રાખતો તથા વધારાના ઘઉં, ચોખા, કાપડ, ચંપલ મેળવતો. ચંપલ બનાવનાર આ જ રીતે ચંપલ આપી અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો. જ્ઞાન આપનાર શિક્ષક મતલબ કે ગુરુજીને જ્ઞાનના બદલામાં અનાજ મળતું, તો કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી. પણ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતાં, વસ્તીમાં વધારો થતાં
જરૂરિયાતો વધવા લાગી, બદલાવા લાગી અને સૂક્ષ્મ થવા લાગી. ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને શ્રમ વિભાજન તથા વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. મતલબ કે સાટા પ્રથા ખામીવાળી બની. હવે પરસ્પરના વ્યવહારો ઓછા થઈ ગયા અને જરૂરિયાતો વધુ થઈ ગઈ. સાટા પ્રથાની મુખ્ય મર્યાદાઓ કે મુખ્ય ખામીઓ નીચે મુજબ છે. પહેલું, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને ઘઉં મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું એ જે રીતે સરળ હતું તે હવે સરળ ન રહ્યું. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી, તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં પણ ઘીના બદલામાં કાપડ આપવું હતું. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્નો પણ ઉપસ્થિત થયા. આ હતી સાટા પ્રથાની મર્યાદા નંબર 1. હવે સાટા પ્રથાની મર્યાદા નંબર 2 મતલબ ખામી નંબર 2, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. વિનિમય મૂલ્ય એટલે આપ-લે કરવા માટે જે મૂલ્ય હોય એ. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચપ્પલ કે કાપડ મેળવે પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે તે પ્રશ્ન ઉપસ્થિત થયા. ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી ચંપલ, કાપડ, ચોખા મેળવી શકાય. પણ ઘઉં લાંબો સમય સાચવવા કેવી રીતે? વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી. બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ અઘરું થઈ પડ્યું હતું. મૂલ્યના માપનની મુશ્કેલી. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરોબર હતું. પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેના વિનિમય દરને યાદ રાખવો, નક્કી કરવો મુશ્કેલ હતો. 1 મણ બરોબર 2 મણ ચોખા. 1 મણ ઘઉં બરોબર 2 મણ ચોખા. 1 મણ ઘઉં બરોબર 10 મીટર કાપડ. 1 મણ ઘઉં બરોબર 1 કિલો ઘી. તો 1 કિલો ઘી બરાબર કેટલું કાપડ અને કેટલા ચોખા? આ નક્કી કરવું અને તે મુજબ વ્યાપાર કરવો અઘરો બન્યો. માટે એક સર્વમાન્ય માપદંડ પણ જરૂરી બન્યું. આમ જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ. હવે નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો અને નાણાંનો વિકાસ કેવી રીતે થયો એ આપણે જાણીશું. એ 2017 સુધીનો નાણાંનો વિકાસ આપણે જાણીએ. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રાહક તરીકે તથા વિનિમયને
સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. જ્યારે વસ્તુ વિનિમય પ્રથા સાટા પ્રથાની શરૂઆત થઈ હતી ત્યારે ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે પશુને વેચી અનાજ પાછું મેળવાતું. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત મેળવતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રાહક બનતા. મતલબ કે મૂલ્ય સંગ્રહાયેલું રહેતું. વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો. પશુ પણ બીમાર પડે, મૃત્યુ પામે. લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં અને ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુને રાખવા અગવડતાભર્યું બન્યું. મતલબ કે એક જ વાડો હોય, વાડામાં 100 ગાય કઈ રીતે રાખવી, નાનો વાડો હોય તો એ પણ થોડું અગવડતાભર્યું બન્યું. હેરફેરમાં પણ મુશ્કેલી સર્જાય. એટલે કે 100 ગાયો અથવા 100 ભેંસો અથવા 100 ઘોડા હોય તો એની હેરફેર કેવી રીતે કરવી, એને બહાર ચરાવવા લઈ જવા, એ પણ મુશ્કેલી સર્જાય. એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. હીરા માણેક જેવા. રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ કર્યું. પણ તેનો ઉપયોગ ખૂબ મર્યાદિત વિસ્તારો અને લોકોમાં થતો. મતલબ કે જે રાજ્ય હોય, આપણે અહીંયા સુરેન્દ્રનગરનું વઢવાણ ગણો કે વઢવાણ રજવાડું હોય તો વઢવાણ તાલુકા પૂરતું એ નાણું ચાલે. ચલણી સિક્કા એ નગર પૂરતા ચાલે. લોકશાહીનો ઉદ્ભવ થતાં ઔદ્યોગિકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યું. લોકશાહીનો ઉદ્ભવ અને ઔદ્યોગિકરણ બંને મોટું પ્રેરક બળ બન્યા નાણાંના સ્વરૂપ માટે. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વમાન્ય સ્વીકૃતિ મળી અને વિનિમયના માધ્યમ તરીકે તેણે ઝડપભેર માન્યતા મેળવી. મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું. બેન્કિંગ વ્યવસ્થાના વિકાસે પણ મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું. હવે જોઈએ આપણે નાણાંનો અર્થ અને એના કાર્યો. મિનિંગ ઓફ મની એન્ડ ફંક્શન્સ ઓફ મની. નાણાંનો અર્થ અને કાર્યો. માર્શલના મતે, મતલબ એક વૈજ્ઞાનિક છે, અર્થશાસ્ત્રી માર્શલ કરીને, એના મતે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. મતલબ કે અડધી રાતે કોઈ રણ જેવા પ્રદેશમાં કોઈ જાતનો વહેમ કે આ સોનું હોય તો સોનું ચકાસવામાં આવે કે આ સોનું જ છે, એવી રીતના કે વહેમ વગરનું નાણું હોય અને એની વિશેષ તપાસ ન થાય એવી વસ્તુ દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે
તેને નાણું કહેવાય. હવે એક બીજા અર્થશાસ્ત્રી આવે છે, એ કહે છે રોબર્ટસન. એનું નામ છે રોબર્ટસનના મતે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. મતલબ કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે બધાને સ્વીકાર હોય. માનો કે હાલમાં આપણે 10ના સિક્કા અત્યાર સુધી સ્વીકારતા નહોતા, હવે સુરેન્દ્રનગરમાં સ્વીકારવા માંડ્યા છે, એટલે એ કહેવાય નાણું, કે સર્વને સ્વીકાર રહે. આમ જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. નાણાંને સમજવા માટે નાણાંના કાર્યો સમજવા જોઈએ. નાણાંના મુખ્ય કાર્યો હવે આપણે જોશું. નાણાંના કાર્યો એમાં છે વિનિમયના માધ્યમનું કાર્ય, મતલબ આપ લેનું માધ્યમ નાણાં દ્વારા થાય એનું કાર્ય. નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે એની કિંમતે ખરીદે છે અથવા મેળવે છે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે, તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે જેની બચત થઈ શકે છે નાણાંની. ભવિષ્યમાં મતલબ 10, 15, 20 વર્ષ સુધી પણ સાચવી શકે છે. જ્યારે ગાય, ઘોડા, બકરી એ વસ્તુ સચવાતી નથી. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. મૂલ્યના સંગ્રાહક તરીકે નાણાંના કાર્યોમાં બીજું કાર્ય છે મૂલ્યના સંગ્રાહક તરીકે. પહેલું હતું વિનિમયના માધ્યમ તરીકે અને હવે છે મૂલ્યના સંગ્રાહક તરીકે. નાણાંની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુઓ કે સેવા આપીને અન્ય વસ્તુઓ કે સેવા મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે કરવી તે પ્રશ્ન હતો. નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. નાણું હોય તો આપણે સંગ્રહ કરી શકીએ. જેમ કે સોનું નાણાં પછીનું તરતની વસ્તુ કહેવાય, કે નોટું છે, સિક્કા છે એ નાણું કહેવાય, પરંતુ સોનું એ નાણાં પછીની તરત વસ્તુ કહેવાય છે. નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું સંગ્રહ કરવા માટે, લાંબા સમય માટે મૂલ્યનો સંગ્રહ કરવા માટે. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. અનાજ વેચી નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ કરી શકાય. મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી જ તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે. ધિરાણની આખી જ વ્યવસ્થા ઉપર ખરીદ વેચાણની પદ્ધતિ અને હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ લક્ષણ જ મદદરૂપ થયું છે. હવે આપણે જોઈએ મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. હવે નાણાંનું કાર્ય જોવાનું છે મૂલ્યના માપદંડ તરીકેનું. નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું. 1 મણ ઘઉં બરોબર કેટલા મણ ચોખા, કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી, કેટલા જોડ ચંપલ.
વગેરે વગેરે. નાણું આ કાર્યને સરળ બનાવે છે. નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય છે અને પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે, માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપથી થાય છે. હવે છે નાણાંનું પ્રકારો, કે નાણું કેવા કેવા પ્રકારનું હોય. ટાઈપ્સ ઓફ મની. વસ્તુ વિનિમય પ્રથાના સમયથી જ વિનિમયનું માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકે કામગીરી કરવા માટે પશુઓ કે કિંમતી પથ્થરો ઉપયોગમાં લેવાયા. ત્યારબાદ ધાતુના સિક્કાઓએ આ કામ કર્યું અને પછી કાયદામાન્ય નાણાં તરીકે ચલણી નોટો અને સિક્કાઓ આવ્યા તથા બેન્કિંગ સિસ્ટમનો વિકાસ થતાં બેંક નાણું આવ્યું, કે બેંકમાં હોય એવું નાણું આવ્યું. હવે તો ક્રેડિટ કાર્ડ કે ઈ-બેન્કિંગમાં નાણાંએ નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ટૂંકમાં નાણાંના પ્રકારો ગણીએ તો 1. વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું. 3. ધાતુ નાણું. 4. કાગદી નાણું. 5. પ્લાસ્ટિક નાણું. 6. બેંક નાણું અને 7. નથી બેંક નાણું મતલબ અદ્રશ્ય મની અથવા તો ઈ-મની. ફુગાવાનો અર્થ. મીનિંગ ઓફ ઇન્ફ્લેશન. સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો. હવે આપણે જોયું કે સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો. ફુગાવો એક આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. સામાન્ય પ્રજા ચીજ વસ્તુના ભાવ વધારાને ફુગાવો માને છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે. ફુગાવાની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. ડૉક્ટર એ.પી. લર્નર કહે છે, વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. હવે ડૉક્ટર એ.સી. પિગુ કહે છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. વાસ્તવિક આવક મતલબ કે જે 15-20 હજાર હોય કમાતા, એની જગ્યાએ ડાયરેક્ટ સીધી જ 1 લાખ રૂપિયા આવક થઈ જાય તો એ માર્કેટમાંથી 12 મહિના 2-4 વર્ષમાં વધારે ખરીદી કરતો થાય, ઝાઝી ખરીદી કરતો થાય, ખોટી ખરીદી કરતો થાય. એવી આવક કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ ઘટે છે, સતત ઘટતી રહે છે. ડૉક્ટર જે. એમ. કેન્સ માને છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. આમ, ફુગાવાની વિવિધ વ્યાખ્યાના આધારે ફુગાવાની નીચેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ થાય છે. હવે આપણે જોઈએ ફુગાવાના લક્ષણો, મતલબ લાક્ષણિકતાઓ કે લક્ષણો. ફુગાવો જ્યારે હોય ત્યારે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. 1 નંબરનું ઓપ્શન છે ફુગાવાના લક્ષણોમાંનું, કે ફુગાવો જ્યારે હોય ત્યારે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. આ ફુગાવાના લક્ષણ છે. જેમ કે તાવ આવે એટલે શરીર ગરમ થઈ જાય છે, એવું લક્ષણ હોય, એવી રીતે આ ફુગાવાનું લક્ષણ છે. અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. બધી બાજુ સર્વત્ર બધી વસ્તુના ભાવ વધે. નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે, મતલબ
ખરીદ શક્તિ ઘટે, ભાવ બજારમાં મોંઘવારી વધે. આપણે માનો કે અત્યારે બટેકા 30ના કિલો મળે છે, એ થઈ જાય ડાયરેક્ટ 100 રૂપિયાના કિલો. તો હવે માણસ ખરીદતો સંગ્રહ કરતો બંધ થઈ જાય. એક દીનું જ લાવે, જે દી જરૂર હોય તે દી જ લાવે, 15 દિવસ મહિનાનું લાવે નહીં. એથી જો નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય છે, વસ્તુનું મૂલ્ય વધે ને નાણાંનું મૂલ્ય ઘટતું જાય. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે કે રોજગારી સાધનોને પણ રોજગારી મળી જતી હોય તો પણ ભાવ સપાટીમાં સતત વધારો થાય તો એ ફુગાવો કહેવાય. ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ, જેવી કે સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં પણ ફુગાવો છે, જેને દાબેલો ફુગાવો પણ કહે છે. જે અર્થતંત્રમાં ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હતી. જોયું આપણે સબસિડી દ્વારા ભાવ સપાટી દબાઈ હોય, એ પણ ફુગાવો મતલબ દાબેલો ફુગાવો. જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો તે ફુગાવો નથી. ધારો કે આપણે હમણાં ગયા વર્ષે તેલના ડબ્બાના 2800 રૂપિયા થઈ ગયા હતા, પણ અત્યારે એ લેવલ આવી ગયા હતા, તો એ ફુગાવો નથી. અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. આથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવ ઘટશે. ટૂંકમાં, પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે તે ફુગાવો છે અને આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે. હવે ફુગાવાના કારણો જાણીએ આપણે કે ફુગાવો કઈ રીતે થાય. કોઝેસ ઓફ ઇન્ફ્લેશન. ફુગાવો એટલે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજ વસ્તુઓ અને સેવાની કિંમતોમાં સતત વધારો. અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજ વસ્તુઓ અને સેવાની કિંમતોમાં સતત થતો વધારો, થોડો ઘણો નહીં, સતત કન્ટિન્યુ. આજે 10 રૂપિયા છે કોઈ વસ્તુના, કાલે 10.5 થાય, પરમ દિવસે 11 થાય, પેલે દિવસે 11.25 થાય. સતત વધારો એટલે ફુગાવો. હવે વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારા મુખ્ય બે પરિબળ છે. પહેલું પરિબળ છે માંગ અને બીજું છે પુરવઠો. માટે ફુગાવો કિંમતોમાં વધારા માટે પણ મુખ્યત્વે આ બે પરિબળો જવાબદાર છે. એટલે ફુગાવાના મુખ્ય કારણો છે એક છે માંગમાં વધારો અને બીજું છે ખર્ચમાં વધારો. હવે જોઈએ આપણે ફુગાવાના કારણોમાંનું પહેલું કારણ માંગમાં વધારો. માંગમાં વધારો એટલે એનો અર્થ થાય છે વસ્તુની માંગમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય. જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ન હોય અને થાય તો પણ ખૂબ જ ધીમા દરે થતો હોય તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે. વસ્તુની કિંમતમાં વધારો થાય છે. અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. વસ્તુની માંગમાં વધારો થવાના કારણો નીચે મુજબ છે.
વસ્તુની માંગમાં કેમ વધારો થાય છે એના કારણો આપણે જોઈએ. હવે કે નાણાંના પુરવઠામાં વધારો થયો, કે નાણાંવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવકો વધે છે અને આવકો વધતા લોકો વસ્તુ અને સેવાઓની માંગમાં વધારો કરે છે, જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતમાં વધારો થાય છે. નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. માટે જ મેકલમ કહે છે, એક વ્યાખ્યા આપે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે. હવે છે બીજો મુદ્દો, માંગમાં વધારો કેમ થાય છે એનો. પહેલો હતો નાણાંના પુરવઠામાં વધારો થાય એટલે માંગમાં વધારો થાય. હવે છે સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય તો માંગમાં વધારો થાય. ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયામાં જોડાય છે. આંતર મૂડી માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી કે રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે છે, જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે, લોકોની આવકમાં વધારો થાય છે અને માંગમાં વધારો થતાં ભાવ વધેલા સર્જાય છે. જો સરકાર દેશમાં વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન કરતાં વધારે મોટા પ્રમાણમાં નાણાં પુરવઠો અર્થતંત્રમાં મૂકે, જાહેર ખર્ચ કરે, તો ફુગાવો વધારે વેગ પકડે છે. હવે છે ત્રીજું કારણ, માંગમાં વધારાનું કારણ, કે વસ્તી વધારો. હવે આપણે જોઈએ કારણ. વસ્તી વધારો એ પણ માંગમાં વધારો કરવાની એક પરિબળ છે. હવે આપણે જોશું કે વસ્તી વધારો કઈ રીતે આને મર્યાદા બનાવે છે. કે ભારત દેશમાં સરેરાશ 2% દરે વધતી વસ્તીએ માંગ વૃદ્ધિનું દબાણ ઊભું કર્યું છે. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની માંગમાં વધારો કરે છે અને વધતી વસ્તીની માંગ પૂરી ન થાય ત્યારે ભાવ સપાટીમાં વધારો થાય છે. વસ્તી સ્થિર હોય પણ તેની આવકોમાં વધારો થાય તો પણ માંગમાં વધારો થાય છે. આમ નાણાંના પુરવઠાના વધારાને કારણે આવકોમાં થયેલો વધારો માંગમાં વધારો કરે છે અને ભાવ સપાટીમાં વધારો કરે છે. હવે આવે છે ખર્ચમાં વધારો. પહેલું હતું માંગમાં વધારો, હવે બીજું છે ખર્ચમાં વધારો. કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં વધારો થાય છે. મતલબ કોઈ કંપની, કોઈ ફેક્ટરીને ઉત્પાદન ખર્ચો વધી ગયો, ઉત્પાદન કરવા માટેનો કે કાચા માલનો ખર્ચ હોય કે મજૂરનો ખર્ચ હોય, એ વધી જાય તો પણ માંગમાં વધારો થાય છે. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકોનું એવું માનવું છે. હવે કાચા માલની કિંમતોમાં, યંત્રોમાં, વીજળીમાં, પાણીના કરમાં કે પાણીના દર થાયમાં, શ્રમિકોના વેતનમાં, વાહન વ્યવહાર કે ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થાય છે.
ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો પણ કહે છે. હવે લઈએ આપણે અન્ય કારણો કે ફુગાવાના મૂળમાં તો બે જ કારણો છે, માંગમાં વધારો ને ખર્ચમાં વધારો. પણ વ્યવહારમાં ભાવ સપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઊભું કરે છે. જો કે અન્ય પરિબળો ટૂંકા ગાળાના હોય છે પણ તે ભાવ વધારાને તીવ્ર બનાવે છે. ઉદાહરણ તરીકે, વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો આયાત વેરામાં વધારો થાય છે. દાખલા તરીકે, વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો આયાત વેરામાં વધારો થાય, આકસ્મિક સંજોગોમાં અછત ઊભી થાય તો પણ ભાવમાં વધારો થાય. મૂળભૂત રીતે તો માંગમાં અને ઉત્પાદન ખર્ચમાં જ વધારો થતો હોય છે, પણ તેને અસર કરનારા આ અન્ય પરિબળો સમજવા જરૂરી છે. હવે એક છે કરવેરા નીતિ. સરકારની કરવેરા નીતિ ખાસ તો ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં વધારો કરે છે. માટે ઊંચા કરવેરાના દર ફુગાવાના માટે જવાબદાર બની શકે છે. આયાતી વસ્તુની કિંમતમાં વધારો. આયાતી મતલબ બહારથી લાવેલી, આયાત કરવી પડતી હોય તેવી, બહારના રાજ્યો, બહારના દેશોમાંથી. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના 70% જેટલો પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે. જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે અને પેટ્રોલ ડીઝલ એ એવી વસ્તુ છે કે તેના ભાવ વધતા અન્ય અનેક ચીજવસ્તુના ભાવ વધે છે. હવે ત્રીજું કારણ છે, આપણે અન્ય કારણોમાં ત્રીજું કારણ છે અછત. અછત મતલબ કે જ્યારે કાચા માલની વીજળી કે ઉત્પાદન જરૂરી કોઈ પણ બાબતની અછત ઊભી થાય ત્યારે તેના ભાવમાં વધારો થાય છે. ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની વ્યાપક અને લાંબા ગાળાની અછત ફુગાવા માટે જવાબદાર બને છે. અહીંયા પાઠ પૂરો થાય છે. આપણે જોયું નાણું અને ફુગાવો. આ પાઠ આપણે પૂરો કરીશું.